એક વખત એક માણસ તેના 2 વાંદરાઓ સાથે હોડીમાં મુસાફર કરી રહ્યો હતો. તે બોટમાં અન્ય મુસાફરો પણ હતા અને એક ફિલોસોફર પણ હતો. 2 વાંદરાઓએ અગાઉ ક્યારેય હોડીમાં મુસાફરી તો કરી હતી નહીં, તેથી તેઓને આરામદાયક ન લાગતું. તેઓ ઉપર નીચે કૂદી રહ્યા હતા અને કોઈને શાંતિથી બેસવા દેતા નહોતા. બોટમેન આનાથી પરેશાન હતો અને મુસાફરોની ગભરાટના કારણે બોટ ડૂબી જશે તેવી ચિંતા પણ હતી. જો વાંદરાઓ શાંત ન થાય તો બોટ ડૂબી જ જાય એવી સંભાવના પણ હતી. માણસ જે વાંદરા લઈને આવ્યો હતો તે પરિસ્થિતિથી પરેશાન હતો, પરંતુ 2 વાંદરાઓને શાંત કરવાનો કોઈ રસ્તો શોધી શક્યો નહીં. ફિલોસોફરે આ બધું જોયું અને મદદ કરવાનું નક્કી કર્યું અને તેણે કહ્યું, જો તમે પરવાનગી આપો તો હું આ વાંદરાઓને હાઉસ બિલાડીની જેમ શાંત બનાવી દઉં. માણસ તરત જ સહમત થઈ ગયો. ફિલોસોફરે 2 મુસાફરોની મદદથી વાંદરાઓને ઉપાડીને નદીમાં ફેંકી દીધા. વાંદરાઓ જીવતા રહેવા માટે ભયાવહ તરવાનું શરૂ કર્યું. તેઓ હવે મરી રહ્યા હતા અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા. થોડા સમય પછી ફિલોસોફે વાંદરાઓને હોડીમાં પાછા ખેંચી લીધા. વાંદરાઓ શાંત હતા અને એક ખૂણામાં બેઠા હતા. માણસ અને બધા મુસાફરો વાંદરાઓના બદલાયેલા વર્તનથી આશ્ચર્યચકિત થઈ ગયા. માણસે ફિલોસોફરને પૂછ્યું કે ભાઈ, પહેલા તેઓ ઉપર નીચે કૂદી રહ્યા હતા અને હવે તેઓ પાલતુ બિલાડીની જેમ શાંત થઈ ગયા, કેમ એમ? તત્વજ્ઞાનીએ તરત જવાબ આપ્યો, કોઈને જાતે તકલીફ ચાખ્યા વગર બીજાના દુર્ભાગ્યનો અહેસાસ નથી થતો. જ્યારે મેં આ વાંદરાઓને પાણીમાં ફેંકી દીધા ત્યારે તેઓ પાણીની શક્તિ અને હોડીની ઉપયોગિતા સમજી ગયા. જે વાંદરાઓ ભારતમાં ઉપર અને નીચે કૂદી રહ્યા છે તેમ 6 મહિના માટે નાઇજીરિયા, ઉત્તર કોરિયા, અફઘાનિસ્તાન, સોમાલિયા, દક્ષિણ સુદાન, સિરિયા, ઈરાક અથવા પાકિસ્તાનમાં ફેંકી દેવા જોઈએ. પછી ભારત આવતા તેઓ સ્વયં સંચાલિત બિલાડીના જેમ શાંત થઈ જશે. જેને લાગુ પડતું હોય તે બધા વાંદરાઓને સમર્પિત છે. જય હિન્દ. ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો.